માજુના ભાઈ કાના નખરા ફેમિલી કેમ છો બધા બધા મજામાં માલ છે આજે પ્રીતિ તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય ચાંદબાઈ આજે તો મારે માંજુબેન રોપડા લાવ્યા છે તે રોપડા વાવવા જવાનું છે મિત્રો મેં જમીને તો આવ્યા છે ને આજે અમારા બધા ફૂઈ આવ્યા છે તે બેઠા છે ભૂતા છે બધા કાકુજી ફૂઈ જમીન વિયાવન અને એક ફૂઈ રહી ગયા અવિલાસ ફૂઈ બધા ખાઈ ખાઈને દડી ગયા છે હો અને મારા માંજુબેન શું કરે છે માંજુ શું છે શું છે હું શેર કરો શેર નતા આવડતું હા એટલે મસ્ત મસ્ત આવી ગયું મસ્ત વંડે જવાનું છે તો જો અમારે માંજુની ગુલાબ લાવ્યા હતા ગઢડાથી ત્યાં અમે વાવવા જઈએ છીએ હું ડીકેન માંજુ કા માંજુ વંડે જઈએ છીએ ને વંડે તો વંડે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો મેં છે ને વંડે તો પોગી ગયા છે ને માંજુ છે ને ઝાડવા વાવે છે કા માંજુ કા ભાઈ કા ને મારા ડીકે ભાઈ હોતા ગયા છે મારો ભાઈ કાઢ ભાઈ લાઈક શેર કોમેન્ટ કહી દે બધાને આને કેમ મને નથી આવડતું हमारी चैनल ने लाइक करो शेयर करो कमेंट करो लाइक करो ना सब्सक्राइब करो ये नहीं करो ना बाय ले बाय बाय नहीं और माजूना भाई का नखरा બધાને અમારી માંજુ આવે ત્યારે બ્લોગ જોવા ગમે છે કે નહીં નહીં માંજુ મારી માંજુ બહુ નખરા કરે કા ભાઈ કા તો જો ડીકે તો જાડવા સોંપે છે ખાડો કરે કાઢી કે અમારે તો માંજુ માંજુ નો તોડાય મસ્ત તારા ઘરે વાળા હાથ છે હા મસ્ત મસ્ત હું ડીકે કે છે કોની ઘડિયા ફૂલડા છે કમેન્ટ માં કહી દેજો હા એ કહી દેજો એમ ને આય સમજો યઠી ઉધર સમજો તો ડીકે સમજો તો અપાન કહી દે અપાન કહી દે સમજો માંજુ આય छूटी गई थी छूटी गई थी हाँ जो छूटी गई थी सही सुख दाएगा थे हाँ ડીકે हम जो क्यों हम कर रहे हैं मारसी ડીકે આ પડશે નહીં માંજુ हम जो Hey Manju, મારશી અને આજે તો કૃષ્ણનો જમણવારી હતી ત્યાં અમે ના જતા અને અને કથાનો બધો વિડીયો ઉતારશું તો મોટો થઈ જશે એટલે થોડોક આજ આવશે થોડોક કાલે છે ભાગ 1 ને ભાગ 2 કરશું અમે કોમેન્ટમાં કહી દેજો જે કોઈ ગાંધી નહીં હોય માંજુજી કોઈ ગાંધી નહીં હોય કોમેન્ટમાં કહી દેજો કોણ ગાંધીજી કોઈ નથી ઓડી ગયા આમ જો તો મારી નાખશે પણ
સમજો કેમ કરે છે કાઢી કે હાવ આમ જો માકડું છે કાઢી કે હાવ આમ જો દાદા માંજો દાદાને કહી દો દાદાને જો આમ જો એ તો હા માં તમારે ગાંડી થઈ ગઈ છે ગાંડી થયો ને ઠીક મારે છે ને આમ જો ઊભી થઈ ગઈ કે છે કે હું ઘડી પીધી પછી કે પીસી કીધી છે નહીં તો ગાંડી છે એમાં કશી છે મગજ નથી હે હા સમજો અને કાલે કથાનો ભાગ આવશે અને પમદી આનો આવશે એટલે એક દી અમે કાલે મેકવી કોણ કોણ નખરા કરે છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અમારે માન તો નખરા દાંત કાઢી કાઢી ઊંધા વળવી દે કાઢી ગયા સમજો તો ઘરે જઈને જ પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોકમાં થઈ બન્યા રહેજો બેઠા છે ને બેઠા છે યો યો એમ ખાવું છે ને હારે થતી પછી હા તમે જાવ છો કે ન જાતે એકલા પીવે છે હા ધડીકા કરે છે કદી માં હા કીચી ફૂલી ગોળીનું કીચી ફૂઈ આ રોકાણ છે ને હા પેંડા મંગાવવાના કદી કે તમારા પાસે છે ને તો ઉછી ના લઈ લેજો ધોળી ભાઈ દાદા ભાઈ થી પણ દાદા ને જો સોરી ગયા છે પૂછ્યું ભાઈ દાદા ને તો પૈસા ઠંડી થી ઠીક પૂછી શું કે છે કે હું તો દાદા ભાઈ ઉછી ના લઈ લઈશ પૈસા હા સોરી ગયા બધા હતા ઈ હા બધા સાફ થઈ ગયા શું દાદા હા અને આજે તો જો બધા કઈ આવ્યા છે તે બધા વાત કરે છે થઈ ગયું છે ને પાછવાનું એટલે બે દાદા એવું ગીત વાળ્યું દાદા ને એમ છું કપી વિડીયો ઉતારે છે એટલે કા દાદા નકર કઈ ના થોડા પડે દાદા અમારે તો જો બધા હોય ને હસી મજાક ની વાતો કરે તો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો ઉબલા બનાવ્યા છે તમને બધાને દેખાડું કે માંજે કેવા ઉબલા બનાવ્યા કે માંજે જો એટલા બનાવ્યા છે વેખ્યા છે હા ભાઈ છે જો વેચી નાખ્યા નહીં પૂરા હા રોકાણા સાકુચી ભાઈ હા હા જો તમને બધાને એક વાત કહેવાની છે અમારે ધોળીને ગુજીફને ઝઘડો થઈ ગયો હતો થોડોક બહુ મોટો થઈ ગયો હતો એ તમને બ્લોગમાં આગળના પાછળના બ્લોગમાં જોવા મળે છે હર કોઈ ને હાથ તો ધોઈ નવાય ને
કૃષ્ણ તમે નવરા થઈ ગયા મહેમાન વહી ગયા બધા મહેમાન બાર ઉપરવાળા ઠીક ઓય રાઈડું નાખો મને હા જો હરખો ધોળી એને મારે છે ધોળી પણ તો હું નાના છોકરા હેરાન કરતી છે કાકી ના જો કથાનું કાર્યક્રમ તો બધો પૂરો થઈ ગયો હતો ને થોડાક થાકી પણ ગયા હતા એટલે આરામ પણ કરી લીધો ને બધું જો ક્લિયર કરી નાખ્યું છે નહીં મીતું એ બધું ક્લિયર કરી નાખ્યું છે અને યશુ કાકા આવી જશે પાછા નહીં યશુ કાકા કાંઈ બોલતા નથી પણ હે અને જો કપડાં બપડાને બધું ધોઈ નાખ્યું છે અને બધા ક્લિયર થઈ ગયું છે સિંગતા કંઈક રીટા માસીની એ બધા અહીંયા જતા જોઈ અને આ બધા જો સપલા કોના છે? એવું ન કહેવાય આમાં કાંઈ સંપલાનું નથી અને આજનો આ બ્લોગ વિડીયો છે ને તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરીક કહી દેજો ને કારણ કે ભાગ 1 ને ભાગ 2 કરવો પડે તો બહુ મોટો થઈ ગયો તો બ્લોગ અને ભાગ 1 ને ભાગ 2 કરવો પડે તો કારણ કે બહુ મોટો છે ને છોકરીઓ પછી અમારે એક દી પોરો ખાવો હોય એટલે પછી ભાગ 1 ને ભાગ 2 કરી નાખ્યો છે અને તો કાંઈ વાંધો નહીં તો ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો જમવામાં તો આજે વડી ભાત છે ને છાશ છે જો કોઈ જે ફોઈ ને ધોળી મેં વાત નથી થઈ ગયું હું પપ્પા હા હા પરસેદી હા દિનેશ કેવી મજા જ ખાય બહુ બસ એમ ને અને આજે તો મહેમાન ને વડી ભાત ખવડાવ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો અત્યારે તો જમી ગાડી નવરા થઈ ગયા છે ધાબો પર પણ આવી ગયા છે સુવા માટે અને ગીરાની નખરા કરે છે ઇન્ડિકે બે જલજીરા ખાવીશ મને ભૂલાઈ ગઈ એવી મને ખાવી કેમ? ઓલી રૂપિયાવાળી આવે એ ખવાય આ બધા તો હોઈ જશે ને આજે તો કૃષ્ણ એટલે કથા હતી મજા અને ભાગ 1 ને ભાગ 2 કરશું કા કૃષ્ણ હા એટલે કારણ કે પછી બહુ મોટો થઈ જાય ને એટલે તો પછી આપણે આજનો બ્લોગ કાંઈ પૂરો કરી દઈશું ડીકે કરવાનો છે આજનો બ્લોગ તો કા ડીકે ભાઈ હા જલજીરા ખાવીશ બોલતા ભૂલાઈ ગયું નથી કહ્યું જંજીરા જંજીરા હાલ ડીકે પૂરો કરી દે બ્લોગ પછી કરીશ અમારા ડીકે ભાઈ આજ બ્લોગ પૂરો કરશે કા ડીકે એક જ નહીં આ ગાઈ નો આવડે ને તો કાંઈ આપણે બીજા આવડશે ને જો બોલ લાઈક કરો ઈ તો આવડે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરજો પછી અને સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ કરજો હા તો છેલ્લે જય માતાજી જય માતાજી બાય બાય ટાટા સબસ્ક્રાઇબ કરતા જાજો ટાટા બાય બાય ટાટા બસ